નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. ખેડૂત મિત્રો, આજે ગોંડલ તાલુકાના સાજડિયાળી ગામે મંજીભાઈ ઢોલરિયાની વાડીએ હું ઉપસ્થિત થયો છું. આ 39 નંબર મગફળીનું આખું ખેતર છે. લગભગ મને જ્યાં સુધી ખ્યાલ છે, આપણે યોગેશભાઈ, આ કેટલામું વર્ષ છે મગફળીનું? 7મું વર્ષ. 7 વર્ષથી સતત મગફળી આ એકરની એક ખેતરની અંદર દરેક ચોમાસામાં વવાઈ રહી છે. આની અંદર આ વર્ષે મગફળીની અંદર ખેડૂત મિત્રોએ ઘણી બધી માવજત કરી, ઘણા બધા પ્રશ્નો પણ આવ્યા. અત્યારે 39 રેમ્બો છે, 37 નંબર, આ બધી મગફળી જે છે એ પાકવાની અવસ્થાએ પહોંચી છે. ત્યારે અત્યારે એની અંદર એક ભયાનક પ્રશ્ન જે આવ્યો છે એ રાતળનો પ્રશ્ન આવ્યો છે. એના માટે પણ ચર્ચા કરવાની છે કે એમાં ખેડૂતોને શું ધ્યાન રાખવાનું છે. પણ મારે આજે જે વાત કરવી છે, મારી સાથે મંજીભાઈ ઢોલરિયાના જે સન છે યોગેશભાઈ છે, એ મારી વચ્ચે ઉપસ્થિત છે. અમે એમના ખેતરની અંદર ઊભા છીએ અને આ સરસ મજાનું એનું 39નું ખેતર છે. યોગેશભાઈ, આપણે આ મગફળીની અંદર લગભગ ઘણી બધી માવજત કરી, ઘણા બધા છંટકાવ કર્યા. ખેડૂત મોલ સાથે રહી અને તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી ઘણી બધી માવજત કરેલી છે. આપણે આની અંદર હમણાં છેલ્લે કયો છંટકાવ મારેલો છે? છેલ્લો રોયલ્ટી અને નેટીઓનો. આ મગફળીની અંદર લગભગ 7-8 દિવસ પહેલા, બસ 7 26 તારીખ આજુબાજુ રેડોક્સ કંપનીનું રોયલ્ટી અને એની સાથે ફૂગનાશકની અંદર નેટીઓનો સ્પ્રે કરેલો છે. આ મગફળી જે છે હવે 15 દિવસની અંદર ઉપડી જવાની છે. આજની તારીખે લગભગ આના 100 દિવસ પૂરા થઈ ગયેલા છે. તો મારે ખાસ જે બતાવવાનું એ છે કે ઘણા બધા મિત્રોને આ વખતે મગફળીની અંદર ઝીણી ગોગળીનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હશે. યોગેશભાઈએ જે આ 7 દિવસ પહેલા સ્પ્રે કર્યો, અહીંયા નજીકથી બતાવજો. આ જે છે પોપટા બધા ભરાઈ ગયા છે. આ પોપટાને મારે ખોલવો છે આ અંગૂઠાથી, પણ ખુલતો નથી. આ 2 અંગૂઠા ભેગા કરું ત્યારે આ જે પોપટા છે એ ખોલાઈ રહ્યા છે. ખરેખર તમે જોશો તો ખૂબ જ સરસ પરિણામ મળ્યું છે. એટલો ભરાવદાર દાણો થઈ ગયો છે કે ઝીણી જે કંઈ ગોગળ છે, જો આ પોપટો પણ ખુલતો નથી. તો આવી જ રીતે આ રીતનો સ્પ્રે કરવાથી છેલ્લી અવસ્થાએ પણ ખૂબ જ સારું પરિણામ મળે છે. આની સાથે સારું ફૂગનાશક જે જરૂરિયાત મુજબનું હોય એને લેવાનું છે. પણ સતત 7મા વર્ષે 39 નંબર આ મગફળીનું વાવેતર છે. યોગેશભાઈ યારે મેં હમણાં વાત કરી તો એમનું કહેવું છે કે ગયા વર્ષ કરતા સારી મગફળી અને ઉતારામાં દેખાય છે. ગયા વર્ષે યોગેશભાઈ આપણે કેટલું ઉત્પાદન આવ્યું હતું? 36 મણ વીઘે થઈ હતી. ગયા વર્ષે યોગેશભાઈને આ જ જમીનમાંથી વીઘે 36 મણનું ઉત્પાદન આવ્યું હતું. એમના કહેવા મુજબ આ વર્ષે ગયા વર્ષ કરતા સારો ફાલેરે દેખાઈ રહ્યો છે. એટલે કે આ એમના ખેતરની અંદર મગફળી છે એ મારા અંદાજ મુજબ 36 મણથી લઈ અને 42 મણની વચ્ચેના ઉતારાની અંદર કદાચ આ જઈ શકે. તો જે કોઈ ખેડૂત મિત્રનો હજી ટૂંક સમયનો પાક હોય, હજી ટૂંકો સમય રહેલો હોય ને એને એવું લાગતું હોય કે મગફળીની અંદર હજી પોપટા જે છે એ પોલા છે, ડોડવા ભરાવદાર નથી થયા, તો ફૂગનાશકની સાથે રોયલ્ટી જે છે એ પંપે 25 ગ્રામ પ્રમાણે ઘાટો સ્પ્રે કરશે વીઘે 3 પંપ પ્રમાણે, તો એને સારામાં સારું પરિણામ જે છે એ ટૂંક સમયની અંદર મળશે, જે આ ખેતરની અંદર મળ્યું છે. આ જે પ્રોડક્ટ છે એ તમે ખેડૂત મોલ હેલ્પલાઇન નંબર 75 75 8 75 600 એના ઉપર ફોન કરી અને કુરિયરના માધ્યમથી પણ મંગાવી શકો છો. અત્યારે બસ આટલું જ. આભાર.